એટલે મારે એટલું જ કહેવાનું કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ અને એની ટિકિટ રદ થવી જોઈએ. અને ટિકિટ રદ ન થાય ને તો દરેક ક્ષત્રિયોને ભાજપને મત દેવાનો, રૂપાલાને મત દેવાનો થતો નથી. અને બીજી વસ્તુ આ વાત કરવાની, મારા લીધે મારી પાર્ટીને તકલીફ થાય એ વાત નહીં, પહેલી તકલીફ તમને પડે. બરોબર? ક્ષત્રિયોને તમે સમજી હું બેઠા હો. અને એમાં જ અમારા ક્ષત્રિય સમાજના વડીલ, બહુ મોટું નામ છે રાજકારણમાં, નામ તો હું નહીં દઉં પણ એટલે તમે સમજી જાઓ બધા. હવે પક્ષ લઈને એ સભામાં હતા ને એને જ મિટિંગ બોલાવવામાં આવી હતી. બરોબર? તો જ્યારે રૂપાલા સાહેબે એમ કીધું કે ભાજપ પક્ષને તકલીફ ન પડે એના માટે હું માફી માગું છું, ત્યારે અમારા ક્ષત્રિય સમાજના જે વડીલ જે રાજકારણમાં રહ્યા ને, જ્યારે મિટિંગ બોલાવી હતી ને ત્યારે એને કહેવાની જરૂર હતી કે સાહેબ તમે તમારા શબ્દોને 2 મિનિટ મારી વાત સાંભળો અને વિરામ આપો અને હું કવિ સાંભળો. ત્યારે તમારે એમ કહેવાનું હતું કે ક્ષત્રિય સમાજની મારાથી જે ભૂલ થઈ ને એના માટે મારા તરફથી હું ભૂલ માગું છું, માફી માગું છું. બરોબર? અને એ જ નેતા, એ જ ક્ષત્રિયના જેનું અમને ક્ષત્રિયોને જે વ્યક્તિનું અભિમાન હતું એ જ અમારા ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં પડીને એમ કહે છે કે જે પણ લોટકા કોઈ પણ વ્યક્તિઓ હોય મને રૂબરૂ મળે. એટલે તમે કહેવા માંગો છો તમને તમારી સત્તાનો પાવર છે, તો તમને મારે એટલું જ કહેવાનું કે સમાજથી કોઈ મોટી સત્તા નથી હોતી. બરોબર? પેલો સમાજ હોય છે અને પછી તમારી કોઈ સત્તા હોય છે. એટલે મારે એટલું જ કહેવાનું કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ અને એની ટિકિટ રદ થવી જોઈએ. અને ટિકિટ રદ ન થાય ને તો દરેક ક્ષત્રિયોને ભાજપને મત દેવાનો, રૂપાલાને મત દેવાનો થતો નથી. અને બીજી વસ્તુ આપણા સમાજનો જ હોય ને આપણા માટે ગર્વની વાત હોય, જો એ જ વ્યક્તિ આપણા સમાજને બેફામ બોલી જતા હોય તો એવા વ્યક્તિઓને પણ આ સમાજને કાંઈ જરૂર છે નહીં. બસ એટલું જ કહેવાનું, એવા પણ વ્યક્તિઓની આ સમાજને કાંઈ જરૂર નથી. કોઈ પણ ક્ષત્રિય પોતાના સમાજથી ઉજળો હોય છે અને એ જ વડીલ એમ કહેતો હોય કે મારે એવા કોઈ સમાજની જરૂર નથી, કે મારે એવા જે પણ હોય અભિમાની એને મને રૂબરૂ આવીને મળે.